ધોરણ 12ના રિઝલ્ટ જાહેર થયા આ વિશે વીડી હાઈસ્કૂલના પ્રિન્સિપલ તેમજ વિદ્યાર્થીઓએ મીડિયા સાથે વાત કરી. મારું નામ ગૌરીત ધર્મેન્દ્રભાઈ છે. હું વીડી હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું, ધોરણ 12 કોમર્સ. રિઝલ્ટ તો સારું આવ્યું છે. મને 91% આવ્યા છે ને પર્સન્ટાઇલ 99.03. આગળ MBA ઇન્ટિગ્રેટેડમાં અભ્યાસ કરવાની ઈચ્છા છે. મહેનત તો શાળાના શિક્ષકોએ પણ જ્યારે જરૂરત હતી ત્યારે પણ કરી છે અને માતા પિતાએ પણ પ્રોત્સાહન આપ્યું કે આવી રીતે કર, સવારના ઉઠીને વહેલો વાંચવાનો. એમ અન્ય વિદ્યાર્થીઓને સંદેશો એ જ આપીશ કે તમે તમારા જે વિષય પર ફોકસ કરજો, જે અઘરો લાગતો હોય જે વિષય એના ઉપર વધુ ફોકસ કરજો અને જે સહેલો હોય એના ઉપર પણ ધ્યાન આપવો જરૂરી છે. મારું નામ બુદ્ધભટ્ટી દિવ્યા દીપકભાઈ છે. મારો સન છે બુદ્ધભટ્ટી જશ. તે હાલ અત્યારે અમદાવાદ CA કરવા ગયો છે અને એનું રિઝલ્ટ આવ્યું છે 92.71. મારું નામ સોલંકી પાર્થ કમલેશભાઈ છે. હું વીડીમાં ધોરણ 12માં કોમર્સમાં અભ્યાસ કરું છું અને બોર્ડમાં 83% આવ્યા છે ને સૌથી હાઈએસ્ટ SPCCમાં આવ્યા છે 92. ને હવે હું IT કરીશ. રોજના 8 કલાક વાંચવાનું હતું અને વિદ્યાર્થીઓને એ જ કે પોતાના ટાઈમ ઉપર વાંચવાનું, વહેલો ઉઠીને વાંચવાનું. ને મારું નામ બ્રિજેશ ઠક્કર છે. હું વીડી હાઈસ્કૂલમાં પ્રિન્સિપલ તરીકે કાર્ય કરું છું. આ સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ જ્યારે બોર્ડનું સારું આવ્યું છે ત્યારે અમારે પોતાનું 82.35% છે. તેમાં કોમર્સનું 84.5% અને જ્યારે આર્ટ્સનું 80% જેવું છે. અમારા કોમર્સના 2 વિદ્યાર્થીઓ બુદ્ધભટ્ટી જશ અને ગોર હેત A1 ગ્રેડ લાવ્યા છે. બુદ્ધભટ્ટી જશ 92.71% અને હેત છે એ 90.85% સાથે A1 ગ્રેડ લાવ્યા છે. સાયન્સમાં પણ જ્યારે અમારા મેથેમેટિક્સનું 70% પરિણામ છે અને ઓવરઓલ 56.25% પરિણામ છે અમારું સાયન્સનું પણ. સાયન્સના આપણે ઓવરઓલ બોર્ડના રિઝલ્ટ પ્રમાણે અમારે પણ એવરેજ ગ્રેડ ઓછા છે એટલે છે નહીં. તો આ રીતે અમારા બંને પ્રવાહમાં ખૂબ જ સારું રિઝલ્ટ આવ્યું છે અને જિલ્લાની દૃષ્ટિએ અમારું રિઝલ્ટ ઊંચું છે શાળાનું પણ. એટલે એ રીતે અમારા રિઝલ્ટથી અમે સંતોષ છે અને વિદ્યાર્થીઓ પણ આગળ પ્રગતિ કરે એવી અમે શુભેચ્છાઓ આપીએ છીએ. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.